ભાષા સજ્જતા. બાળ દોસ્તો, આજે આપણે વાર્તા લેખન વિશે જાણકારી મેળવીએ. બાળ દોસ્તો, વાર્તા તો સૌ કોઈને સાંભળવી કે વાંચવી ગમે જ છે. વાર્તા રસ માણવાની તો દરેક માણસને મજા આવે જ છે. વળી અમુક વાર્તાઓમાં તો આપણને કંઈક જીવનબોધ મળી રહે તેવો સાર સરસ અને સચોટ રીતે રજૂ થતો હોય છે. પરંતુ આપણને રસ જમાવે તેવી વાર્તા કહેવાનું કે લખવાનું ફાવતું નથી. તેથી આપણે હંમેશા વાર્તા લખવાનો મહાવરો કરવો જ જોઈએ. તે માટે વાર્તા લેખનના જરૂરી ખાસ પાસાઓ સમજવા અત્યંત જરૂરી છે અને એને આધારે જ આપણે હંમેશા વાર્તાઓ લખવી જોઈએ. આમ આ રીતે જો વાર્તા લખવાનો મહાવરો થાય તો પછી આપણે ગમે ત્યારે ને ગમે ત્યાં સ્વતંત્રપણે વાર્તા લખી કે કહી શકીએ છીએ. બાળ દોસ્તો, હવે આપણે મુદ્દા પરથી વાર્તાઓ કઈ રીતે લખાય છે તે માટે કેટલીક બાબતોને ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. બાળ દોસ્તો, હવે આપણે મુદ્દા પરથી વાર્તાઓ કઈ રીતે લખાય છે તે માટેની કેટલીક બાબતો જોઈએ. વાંચવું અને વિચારવું એ વાર્તા લેખન માટે ઘણી અગત્યની બાબત છે. એ માટે સૌ પ્રથમ આપેલા મુદ્દાઓને ધ્યાનપૂર્વક વાંચો. એક જંગલ. મોહન નામનો શિકારી આવ્યો. પક્ષીઓને પકડવા માટે એક જાળ પાથરી. એના પર અનાજના દાણા પાથર્યા. મોહન સંતાઈ ગયો. આકાશમાં કબૂતરોનું એક ટોળું ઉડી રહ્યું. કબૂતરોએ અનાજના દાણા જોયા. દાણા ચણવા કબૂતરોનું ટોળું નીચે ઉતર્યું. કબૂતરોના પગ જાળમાં ફસાઈ ગયા. બધા જ કબૂતરો ડરી ગયા. એક વૃદ્ધ કબૂતરની સલાહ. બધા જ કબૂતરોનું એક સાથે ઉડવું. જાળ પણ સાથે ઉડી ગઈ. પોતાની જાળ લેવા મોહન દોડ્યો. કબૂતરોનો સંપ જોઈ રહ્યો. બોધ. શીર્ષક. વાર્તા લેખન માટે આપેલા મુદ્દાઓને માત્ર જોડવાના નથી, પરંતુ તે દરેક મુદ્દાનો યોગ્ય વિચાર કરીને સાદા ભૂતકાળમાં નાના નાના વાક્યો રૂપે જે તે પાત્ર, પ્રસંગ, સ્થળ કે સમયનું હુબહુ અને ટૂંકું વર્ણન કરવું જોઈએ. જેમ કે એક જંગલ હતું. એક દિવસ આ જંગલમાં મોહન નામનો એક શિકારી આવ્યો હતો. ત્યાં તેણે એક ખુલ્લા મેદાનમાં પક્ષીઓને પકડવા માટે એક જાળ પાથરી અને પછી જાળ ઉપર થોડા અનાજના દાણા પાથર્યા. અને મોહન તો જાળ પાછળ સંતાઈ ગયો. વાર્તા લેખન કરતી વખતે પ્રસંગો કે વર્ણનોને એકબીજા સાથે એવી રીતે સાંકળવા જોઈએ કે જેથી વાર્તા તૂટક ન લાગે, પણ સળંગ લાગે. જેમ કે થોડી વાર પછી આકાશમાં કબૂતરોનું એક ટોળું ઉડીને પસાર થયું. એ કબૂતરોએ નીચે જમીન પર અનાજના દાણા જોયા. એ અનાજના દાણા ચરવા માટે તે બધા કબૂતરો નીચે ઉતર્યા. દાણા ચણતા ચણતા કબૂતરોના પગ મોહને બિછાવેલી જાળમાં ફસાઈ ગયા. તેથી બધા જ કબૂતરો ઘૂ ઘૂ એમ અવાજ કરતા ડરવા લાગ્યા. વાર્તા લેખન કરતી વખતે જ્યાં જરૂરી હોય ત્યાં જ સંવાદો લખવા જોઈએ અને આ સંવાદો ટૂંકા અને સ્વાભાવિક હોવા જોઈએ. જેમ કે એ ટોળામાં એક વૃદ્ધ કબૂતર પણ હતું. તેણે સહુને કહ્યું, આપણે જો એક સાથે ઉડીશું તો આ જાળ પણ આપણી સાથે જ ઉડશે. ત્યાર પછી આપણે આપણા પાડોશી ઉંદર મિત્રોને કહીશું એટલે એ આ જાળ કાપી નાખશે. વાર્તા લેખન કરતી વખતે પ્રસંગો, વ્યક્તિઓ કે સંવાદોનું વર્ણનમાં પ્રમાણ જળવાવવું જોઈએ. અતિ લાંબુ વર્ણન ન કરવું જોઈએ. જેમ કે વૃદ્ધ કબૂતરના કહ્યા પ્રમાણે
બધા જ કબૂતર એક સાથે ઉડ્યા. આ જોઈ મોહન પોતાની બિછાવેલી જાળ લેવા માટે દોડવા લાગ્યો, પણ બધા જ કબૂતરોના સંપ આગળ તેની શી વિસાત? તે તો આવો સંપ જોતો જ રહી ગયો. આને કહેવાય સંપ ત્યાં જંપ. વાર્તા લેખન કરતી વખતે વાર્તાના મુખ્ય વિચાર, પ્રસંગ કે સંવાદ મુજબ ફકરા પાડવા જોઈએ. જેમ કે પ્રથમ ફકરામાં એક જંગલ, મોહન નામનો શિકારી આવ્યો, પક્ષીઓને પકડવા માટે એક જાળ પાથરી, એના પર અનાજના દાણા પાથર્યા, મોહન સંતાઈ ગયો વગેરે મુદ્દાઓનું વર્ણન. બીજા ફકરામાં આકાશમાં કબૂતરોનું એક ટોળું ઉડી રહ્યું. કબૂતરોએ અનાજના દાણા જોયા. દાણા ચણવા કબૂતરોનું ટોળું નીચે ઉતર્યું. કબૂતરોના પગ જાળમાં ફસાઈ ગયા. બધા જ કબૂતરો ડરી ગયા વગેરે મુદ્દાઓનું વર્ણન. ત્રીજા ફકરામાં એક વૃદ્ધ કબૂતરની સલાહ. બધા જ કબૂતરોનું એક સાથે ઉડવું વગેરે મુદ્દાઓનું વર્ણન. ચોથા ફકરામાં બધા જ કબૂતરોનું એક સાથે ઉડવું. જાળ પણ સાથે ઉડી ગઈ. પોતાની જાળ લેવા મોહન દોડ્યો. કબૂતરોનો સંપ જોઈ રહ્યો. બોધ વગેરે મુદ્દાઓનું વર્ણન. વાર્તા લેખન કરતી વખતે વાર્તાનો અંત એ વાર્તાના હેતુને સ્પષ્ટ કરે તેવો અને બંધબેસતો હોવો જોઈએ. જેમ કે અહીં આ વાર્તામાં અંતે સંપ ત્યાં જંપ એ વાર્તાનો હેતુ વાર્તાને અનુરૂપ સ્પષ્ટ થાય છે. વાર્તા લેખન કરતી વખતે જેમ વાર્તાનો અંત સ્પષ્ટ ને સચોટ રીતે લખવો જરૂરી છે, તેમ વાર્તાને યોગ્ય ને ટૂંકું શીર્ષક પણ આપવું જરૂરી છે. અને આ શીર્ષક વાર્તાના હેતુ પરથી કે વાર્તાની કોઈ ધ્યાન ખેંચતી મુખ્ય બાબત પરથી આપવું જોઈએ. જેમ કે અહીં આ વાર્તામાં બધા જ કબૂતરો એકબીજાનો સાથ આપી એક સાથે સંપ કરીને ઉડે છે. એવી વાર્તાની ધ્યાન ખેંચતી મુખ્ય બાબત પરથી આ વાર્તાને શીર્ષક આપ્યું છે સંપ ત્યાં જંપ, જે વાર્તાને અનુરૂપ ટૂંકું ને યોગ્ય છે. છેલ્લે તૈયાર કરેલ વાર્તા લેખનને એકવાર બરાબર ધ્યાનપૂર્વક ફરીથી વાંચી લેવું ને એમાં ખાસ જોઈ લેવું કે કોઈ ભાષાકીય ભૂલો રહી તો નથી ગઈ ને? જો રહી ગઈ હોય તો તે તરત જ સુધારી લેવી જોઈએ. બાળદોસ્તો, અહીં દર્શાવેલી વિગતોને એક સાથે ફકરાબંધ લખતા તમને વાર્તા લેખન મળશે, જેને હવે તમારી વર્કશીટમાં લખો.